નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। જૂનાગઢની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થતાં જ તેની ઉજવણી કરવામાં આવી રહી છે। જૂનાગઢ ખાતે આ ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું। તો આપને જણાવી દઈએ કે જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ માનસિક પરમાર, ધારાસભ્ય સંજય કોરડિયા તેમજ અન્ય આગેવાનોએ પ્રધાનમંત્રી દ્વારા લોક કલ્યાણના કરેલ કાર્ય અંગે વિગતવાર માહિતી આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન આ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે કરાયું છે, દેશનું અર્થતંત્ર મજબૂત કર્યું છે, આ દેશના સીમડાઓ સમૂહિત મજબૂત કર્યા છે અને આ દેશના ખેડૂતોને ધ્યાનમાં રાખી અનેક નિર્ણય કર્યા છે। મહિલાઓ માટે અનેક યોજનાઓનું નિર્માણ કરાયું છે, છેવાડાના માનવી સુધી અનેક યોજનાઓનો લાભ મળે તેવા અનેક પ્રયાસ કરી દુનિયાભરમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે। મોદીની સાથે એમના પહેલા કરેલા જે સંઘર્ષો છે એ આગેવાનોને એ આપણા પૂર્વજોને ખબર છે। મને યાદ છે 2002 માં હું કોલેજમાં ભણતો। હું યોજનાઓથી વાત નથી કરતો, પણ યોજના પાછળના તર્કોની વાત કરું છું। યોજના તમને ખબર જ છે, બાકી તો લાંબો સમય પણ નથી લેવો, પણ આમાં 2-3 દાખલાઓ તમને કહું। 2002 માં હું કોલેજમાં હતો અને ત્યારે મારા અંકલ ગોવિંદભાઈ સિંહ ધારાસભ્ય હતા અને હું કોલેજમાં નિર્માણમાં ભણતો। સીધી વાત છે કે ભાઈ છોકરો ત્યાં ભણતો હોય એટલે આપણા વિસ્તારના કોઈ લોકો આવે દવાખાનાનું કે બીજું કંઈ કામ હોય તો આપણને કહે, હોસ્પિટલનું કામ કંઈ હોય એટલે મને કહે એટલે હું સીધો દોડીને ત્યાં જતો, મને મદદ કરતા। પણ એ સમયે આ બધા પેશન્ટો જે કેન્સર છે, હૃદયના આ બધા જે પેશન્ટો ત્યાં યુએન મહેતામાં રાજસ્થાન હોસ્પિટલ, આપણું સિવિલ હોસ્પિટલ 5000 બેડનું વિશ્વનું એશિયાનું સૌથી મોટું હોસ્પિટલ, જે આજે 20000 બેડનું હોસ્પિટલ રહ્યું છે। 20 વર્ષની અંદરની વાત કરું એટલે એ દર્દી આવે એમ કહે છે કે ભાઈ તમે અમારા આ વ્યક્તિને લઈને આવ્યા છે, અમારા પરિવાર સારવાર કરાવડે, આપણે મદદ કરીએ બધું। ડોક્ટરને મળે પછી ડોક્ટર કહે કે તમારે ઓપરેશન કરવાની જરૂર પડશે। ઓપરેશનમાં કેટલો ખર્ચ થશે? તો કે એટલો ખર્ચ થશે। એટલે પછી એમાંથી હોસ્પિટલમાંથી કોઈ એને કહે કે તમે હોસ્પિટલનો ખર્ચ તો થશે, પણ તમે કામ કરો કે બિચારો 2 હાથ માથે રાખીને બેસી જાય તો કે ચિંતા કરો ને, તમે કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય એને મળી લ્યો, એ મુખ્યમંત્રીને એક લેટર લખી દેશે ને તો તમને 35% રાહત મળી જાય। કદાચ લાખ રૂપિયાનો ખર્ચો થશે તો તમને 35,000 રૂપિયા મળશે। તમારે મારે 35,000 રૂપિયાની જરૂર નથી। તમારા ઘણા અસંખ્ય પરિવારો છે, વિચાર કરો કે લાખ રૂપિયાનો ખર્ચ થાય સામે માત્ર સરકાર 35,000 રૂપિયા આપતી અને એ ચહેરા પરનું જે સ્મિત છે એવા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપણે ભૂતકાળમાં ઘણા બધા કેસો મંજૂર કરાયા છે। દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 12 વર્ષ પૂરા થવાને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશમાં એક ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરી અને આજે સંમેલન રાખવામાં આવ્યું હતું। ત્યારે આવનારા સમયમાં 12 વર્ષમાં જ્યારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું, આ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો, આ દેશની સીમાડાઓને સુરક્ષિત કરવાનું કામ કર્યું, આ દેશના ખેડૂતોને ધ્યાનમાં રાખી અને સરકારે નિર્ણયો કર્યા, આ દેશની મહિલાઓ, યુવાઓ તમામ ક્ષેત્રને આ 12 વર્ષમાં જે યોજનાઓ બનાવીને જે નિર્ણયો કર્યા એ લોકો સુધી પહોંચાડ્યા। ત્યારે લોકોને વધુમાં વધુ આ વાત દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ 12 વર્ષ એટલે 4399 દિવસ કરી અને વધારે સમય આ દેશમાં નેતૃત્વ કર્યું છે, ત્યારે અવિરતપણે વિકાસ કરી અને એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એટલા માટે આ 12 વર્ષની ઉજવણી કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે આ દેશના નેતૃત્વની વાત હોય ત્યારે આ દેશને એક મજબૂત ભારતની કલ્પના નરેન્દ્રભાઈ વિકસિત રાષ્ટ્ર બનાવવા 47માં આપણો આઝાદ થતો અને આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હોય ત્યારે દરેક નાગરિક પોતાનું યોગદાન આપે અને એક સંકલ્પ સાથે આગળ વધે એ આ કાર્યક્રમોના માધ્યમથી લોકોને
તે વધારેમાં વધારે પોતાનો વેરાવળની વાત કરવામાં આવે તો માર્કેન્ટાઇલ કોઓપરેશન બેંક લિમિટેડની 55મી વાર્ષિક સાધારણ સભા સંબોધનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાઈ. આપને જણાવી દઈએ કે બેંકે ગત વાર્ષિક વર્ષમાં 8.51 કરોડનો નફો કર્યો, જે બદલ સભાસદોને 12% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. બેંકની કુલ ડિપોઝિટ 981 કરોડ થઈ હતી. કુલ ધોરણ ધિરાણની વાત કરીએ તો 606 કરોડ અને એનપીએ માત્ર 0.59% રહ્યું હતું. આ અવસરે ખાસ બ્લડ ડોનેશન કેમ્પ અને તેજસ્વી વિદ્યાર્થીના સન્માન સમારોહનું પણ આયોજન કરાયું હતું. અમરેલીની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસનને લઈને ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના યોજના કાર્યક્રમ યોજાયો. લાઠી ખાતે ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો. લાઠી કવિ કલાપીના મ્યુઝિયમ અને ભવાની ગાર્ડનની મુલાકાત લેતા મંત્રી કૌશિક વેકરિયા, અમરેલી સાંસદ ભરત સુતારિયા, ધારાસભ્ય જનક તાડવડિયા સહિતના નેતાઓ રહ્યા હાજર. પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી જોડાશે. જનકલ્યાણ કાર્યક્રમમાં લાઠી, અમરેલી, સાવરકુંડલા અને ધારી સહિતના સ્થળોએ મંત્રીઓ મુલાકાત કરશે. પ્રથમ તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને કાર્યકર્તાઓથી લાખ લાખ અભિનંદન આપું. જે રીતે કેન્દ્ર સરકારની અંદર 12 વર્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના પૂર્ણ થવા જઈ રહ્યા છે. જે રીતે સમગ્ર ભારતનું નામ જ્યારે મોદી સાહેબે વિશ્વમાં નામ રોશન કર્યું છે, તમારી મારી બધા માટે ગૌરવની વાત છે કે મોદી સાહેબના કારણે ભારતની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે અને એક નવી વિકાસની દિશાનું એક નવું ભારત એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના કારણે આજે શક્ય બન્યું છે. એ અનુસંધાને 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમોના અનુસંધાને આજે લાઠીમાં પ્રથમ તો પ્રગતિ પથની મુલાકાત લીધી છે. કવિ કલાપીનું જે સમગ્ર ભારત દેશ અને સમગ્ર અમરેલી જિલ્લો સમગ્ર રાજ્ય જેમના નામથી આપણે ગૌરવ લઈ શકીએ એવા કવિ કલાપીના સ્મારકની પણ એક આપણે સૌએ મુલાકાત લીધી. આજે ખૂબ સુંદર એક ભવ્યથી ભવ્ય ગાર્ડન જે લાઠી નગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે એમની વિઝિટ લીધી. અત્યારે ત્યારબાદ અલગ અલગ વિકાસ પથની પણ મુલાકાત થવાની છે. ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિક સંમેલન થવાના છે. પ્રબુદ્ધ નાગરિક સંમેલનની અંદર આપણા પ્રભારી મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી પણ જોડાવાના છે. એ રીતે આજે સમગ્ર જિલ્લાની અંદર અલગ અલગ વિકાસના કાર્યોની પણ મુલાકાત થવાની છે. અમારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય જનકભાઈ, આ વિસ્તાર આપણા અમરેલી જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય અતુલભાઈ, સમગ્ર વહીવટીતંત્ર સાથે કાર્યકર્તા મિત્રો સાથે અત્યારે વિકાસ પથની મુલાકાતથી શરૂઆત કરવામાં આવી છે. અને પછી તો બધી અમરેલી જિલ્લાની લગભગ સારા બધું. તો હાલ ખબરોમાં આગળ વધીએ. સાવલી તાલુકાના લામડાપુરા ગામે મિલકત વિવાદને લઈને તણાવનો માહોલ સર્જાયો છે. ફરિયાદ મુજબ સરપંચ પુત્ર મુન્નો રમણ પરમારે ભાડુતી લોકોને બોલાવી ગામમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આરોપ છે કે હથિયારો સાથે આવેલા શખ્સોએ ગામમાં આતંક મચાવ્યો અને અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. રિવોલ્વર, તલવાર, ધારિયું અને લાકડીઓ સાથે ગુંડાઓએ હંગામો કર્યો હોવાનો ફરિયાદોનો દાવો છે. ફરિયાદીઓનો આક્ષેપ છે કે ઘટનાના 2 દિવસ બાદ પણ મંજુસર પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો છે. તેમજ પોલીસ દ્વારા આરોપીઓને છાવરામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. હવે સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. રોજ અમારા લામડાપુરા ગામના સરપંચ શ્રી શારદાભાઈ રમણભાઈ પરમારના છોકરો મુન્નો એટલે કે ઉપેન્દ્રભાઈ પરમાર એને બહારથી ભાડાના માણસો બોલાવ્યા હતા તીક્ષ્ણ હથિયારો લઈને, જેમ કે તલવારો, ધારિયા, બંદૂકો, આ રીતેના બધા તીક્ષ્ણ હથિયારો લઈને બોલાવ્યા હતા તથા અમારી ગાડીઓ તથા ઘરને ઘણું માલ સામાનને ઘણું નુકસાન કરે છે અને ગાડીઓ તોડફોડ કરી છે. ગાડીમાં સમાવેશ થાય છે કેરી છે, ઇકો છે, બાઇક, એક્ટિવા તરત લોસ કરી દીધું છે. પિકઅપ હતી, પિકઅપના નુકસાન પહોંચાડ્યું છે. આઈસર નુકસાન પહોંચાડ્યું છે. મારી કેરી ગાડી હતી એને નુકસાન પહોંચાડ્યું છે. બધી ગાડી મતલબ ટોટલ ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે. કોઈ ગાડી બાકી છોડી નથી અને એ લોકો તરત નીકળી ગયા હતા. પણ આ બધું કાવતરું કરવાવાળો આ મુન્નો જ હતો. હવે એને આ રીતે કૃત્ય કર્યું એટલે મારા ભાઈએ પછી થોડી વાર પછી એ લોકો બધા માણસો ગતા રહ્યા છે. ત્યારબાદ મારા ભાઈએ 112 પર વર્દી નોંધાવી હતી. તો 112 પર વર્દી નોંધાવી તો રાત્રે એ લોકોને 2 વાગે અહીંયા મંજુસર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. મંજુસર પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા પછી ગઈકાલે
બપોરે 2:30 વાગ્યા સુધીમાં મારો ભાઈ એક જ શબ્દ કહેતો હતો કે આટલું ખરાબ કૃત્ય કર્યું છે આ વ્યક્તિએ, તો આપણે એને છોડવું નથી, આને જતું કરવું નથી, તો આપણે આના સામે કાયદેસરની એફઆઈઆર કરાવી છે. હુમલો કરવાનો વ્યક્તિ કોણ છે? હુમલો કરાવવાવાળો વ્યક્તિ છે સરપંચ શ્રી શારદાભાઈ રમણભાઈ પરમારનો છોકરો ઉપેન્દ્ર પરમાર. અને જે મારો ભાઈ હતો તો કાલે એવું જ કહેતો હતો કે ભાઈ આટલું ખરાબ કૃત્ય કર્યું છે તો આપણે આ જવા દેવું લાગતું નથી, એટલે આપણે કોઈ સમાધાનની ચર્ચા કરવી નથી. પણ જ્યારે રાત્રે એને 7:30 મળવા આવ્યો અને અંદર અમને કોઈ જવા જ નહોતા દેતા એ દરમિયાન, અને 7:30 હું મારા ભાઈને મળવા આવ્યો તો મારા ભાઈ મને એક જ શબ્દ કહેવા લાગે, ગભરાયેલો હતો મારો ભાઈ, અને કહેતો હતો કે મજા નહીં આવે, આપણે સમાધાન કરવામાં મજા રહેશે કે નહીં મજા આવે. એટલે એને કોઈ ધાક ધમકી અંદર આપેલી એ સાબિત થાય છે, એટલે એ રીતે એને સમાધાન પર પત્ર પર કંઈક સહી કરેલી હતી. હવે એ બાબતે અમે આજે પણ અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને અમે પોલીસ સ્ટેશનમાં કહ્યું કે એફઆઈઆર અમારે નોંધાવી છે. એ એફઆઈઆર આજે ખબર નહીં, આજે પણ એફઆઈઆર નોંધી નહીં, તે દિવસ પણ ગુનો હતો એ રીતે કોઈ દાખલ કર્યો નહીં અને આજે પણ કોઈ એફઆઈઆર કરી નથી. હવે આજે સીધા અહીંયાથી મારા ભાઈને અને એને બંનેને લઈ ગયા મામલતદાર કચેરી પર અને કહે છે સમાધાન કરી દેવાનું છે, ત્યાં જઈને કે સમાધાન કરી દેવાનું તમે લોકો. તો ત્યાં આગળ ગયા છે, હવે શું થાય છે આગળ અમને જાણ નથી. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે ભાઈ આવા તીક્ષ્ણ હથિયારો લઈને આવે છે લોકો, અને આવે છે એટલે કોઈ એમને એમ તો આવતા નથી, પણ આવું કોઈ અંદરનું માણસ મતલબમાં ગામનું જ કોઈ માણસ હોય એને બોલાવે, જેમ કે આ સરપંચનો છોકરો છે મુન્નો રમણભાઈ પરમાર, એને આ રીતે ભાડાના માણસો બોલાવ્યા છે. તો આ રીતે કોઈ ફરી વખત આ કૃત્ય કરે ના, એ કારણોસર અમે ન્યાયની માંગ કરીએ છીએ પૂરેપૂરી. તમને જો ન્યાય નહીં મળે તો તમારી આગામી તૈયારી કેવી? અમને જો ન્યાય નહીં મળે તો કેમ કે આ એટલું ઘાતક કૃત્ય કરેલું છે અને એટલું ખરાબ કૃત્ય કરેલું છે, તો આખા ગામ લોકો બધા એક જ માંગ કરી રહ્યા છે કે જો ન્યાય ના મળે તો બધા ગામવાળા ભેગા થશે, તથા આ બાબતે આંદોલન કરશે જો અહીંયા પંચસર પોલીસ સ્ટેશનમાં, અને અહીંયા આગળ જો ન્યાય નહીં મળે તો અહીંયા આત્મવિરોધ પણ કરશે. આપનું નામ? હાર્દિકભાઈ રમેશભાઈ પરમાર. શુક્રવાર રાત્રે સાંજે આમ 9:30 દરમિયાન થોડી બોલાચાલી થઈ અને એ લોકો જે શારદાબેન રમણભાઈ પરમાર છે એમનો છોકરો મુન્નો, તેને ભાડાના ગુંડાઓ બોલાયા હતા અને મારા છોકરાને મારી નાખવા, મારા પતિને પણ મારી નાખવા, અને મને પણ એવું, હું ઘરમાં જારી બંધ કરતી હતી તો કે બહાર નીકળ તો હું બહાર ના નીકળી, મેં જારી બંધ કરતી હતી એટલે બહાર બધી ગાડીઓ તોડી નાખી. એક આઈસર, પિકઅપ, કેરી, એક્ટિવા, પલ્સર, બીજું બાઇક, બધી ગાડીઓ ટોટલી મારી તોડી નાખી છે એ લોકોએ. આ હુમલો કરવાનું કારણ શું? હુમલો કરવાનું કારણ એક જ છે કે અમારા ઘરમાં જે મારા દિયર છે એને મારા મિસ્ટર બંનેના ઘરના ભાગ પાડી દીધા છે, પણ એને બંનેને ઝઘડાવવા માટે એણે મારા દિયરને ફોન કર્યો કે તમારું ઘર એક બાજુ તમારા નામે બોલે છે તો તમે માગો અને પાછળ આરો પ્લાન્ટ છે તે એ લોકોને ખાલી કરાવો, તમારા ભાગમાં છે તો. હુમલો કોણે કરાવ્યો? હુમલો શારદાબેન રમણભાઈ છોકરાનો મુન્નો, એમનો છોકરો છે તે મુન્નાએ. શારદાબેન કોણ છે? સરપંચ છે એમનો છોકરો મુન્નો. એણે આ બધા ભાડાના ગુંડાઓ બોલાવીને આ બધું કામ કરાવ્યું. તમારી માંગ શું છે? અને મોબાઈલ પણ એના પપ્પાને તો રસ્તામાં ટેમ્પા ઉપર માર્યા, વચ્ચે ટેમ્પો રોકીને, અને મોબાઈલ પણ લઈ લીધો, અને એટલા માર્યા છે એમને એ ભાડાના ગુંડાઓને બોલાવીને. તમારું નામ? મારું હાલ ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરવામાં આવે તો સાવરકુંડલાના થોરડી ગામે દીપડાએ એક જ દિવસમાં 3 લોકો પર હુમલો કર્યો છે. સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. કાકા ભત્રીજા પર હુમલા બાદ અન્ય એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો. સ્થાનિકોને જણાવ્યું કે એક જ દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો છે. દીપડાના હુમલાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાના હુમલાથી ખેડૂત ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે સાથે ગ્રામજનોએ વન વિભાગને દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે. વન વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે બાદ દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો. મારું નામ મોટકિયા ગેલુભાઈ પૂનાભાઈ, ગામ થોરડી. ખેતરમાં કામ કરતા કાકા દીકરાને દીપડે હુમલો કર્યો છે માથે. પછીમાં તે પોતે માલાભાઈ લાખાભાઈ મોટકિયા એની પોતાના ખેતરમાં કામ કરતા હતા, પાણી વાળતા હતા. એનો છોકરો બહારની સાઈડ લીંબુ ઉતારતો હતો. એની પોતાના સ્થળ ઉપર વાડી છે, વાડીની કેળુનું વાવેતર કરેલું છે, કેળમાં પાણી વાળતા. કેટલા જણા ઉપર હુમલો હાલમાં અત્યારે 3 જણા, કેશુભાઈ નારાયણભાઈ મોટકિયા, એ 3 ને પણ ઈજા કરી છે. હાલમાં અત્યારે ગીરગઢડા ખાતે હોસ્પિટલે સારવારમાં છે. વન વિભાગને જાણ કરી, કર્મચારીઓ બધા હાજર છે.
પોતે સારવારમાં પણ છે, ત્યાં પણ છે. આપનો પરિચય? મારું નામ ધીરુભાઈ નારાયણભાઈ મોટકિયા, કયું ગામ? કોરડી. હવે શું બનાવ હતો? બનાવમાં તો એવું હતું કે મારા ભાઈ 10-11 વાગે ત્યાં માલ હાટું નિરણ વાટવા ગયા હતા, બરોબર. તો બાજુમાં પેલા વિખાય છે, એ પણ એને કાંઈ ખબર નથી. તો એ નીણ વાટતા જ્યાં એમ કે આવીને દીપડો સીધો એ આ રીતનો માથે તળાપ મારીને જીવલેણ હુમલો કર્યો. એમ બાજુમાં કોને વિખાતા? બાજુમાં લાખાભાઈ દુધાભાઈના દીકરા માલાભાઈ લાખાભાઈ ને જયંતિભાઈના છોકરા, શું નામ છે? દિવ્યેશભાઈ જયંતિભાઈ મોટકિયા. પેલી જ ફેરી બનાવ બન્યો? 10 વાગે આ દીપડો પહેલી જ ફેરી દેખાણો? નહીં, દીપડો આ પેલા છે ને 10 દિવસ પહેલા પણ આ બાજુના જે કેળુમાં હતો ને એમાં રહેતો, બરોબર. ત્યાં પિંજરું પણ મૂકેલું, પણ આ લોકો કઈ ધ્યાન આપતા નથી. તમે જાણ કરી હતી વન વિભાગને? હા, અમારે એ લોકોએ જાણ કરી છે, જે ખેતરવાળા છે ને એ લોકોએ પિંજરું મુકાવી દીધું એમ. પણ છતાં આ લોકોએ કઈ ધ્યાન આપ્યું નહીં ને હવે અત્યારે અધિકારીઓ જેમ લાગ્યા એમ દોડે એમ. હવે એ આમ થયું તેમ થયું એવું કરે છે. અટાણે કેટલા જણાની ઈજા પહોંચાડી? અત્યારે 3 લોકોને તો ઈજા પહોંચાડી છે ને હજી શું કરે એ કોને ખબર. એમાંથી 3 ગીર ગઢડા હોસ્પિટલમાં છે, 2 જણા ગીર ગઢડા છે ને એક ભાઈને અમારા મોટા ભાઈ છે એને ઉના લઈ ગયા છે અને વધારે ઈજા પર. હાલ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ખેડૂતોના પ્રશ્નને લઈને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ફરી એક વખત આંદોલનના માર્ગે ઉતરી છે. સુરેન્દ્રનગરના ધાદરા અમદાવાદ બાયપાસ પરથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર તરફ રવાના થયા. વીજલાઇનના થાંભલા માટે જમીન સંપાદન થતાં યોગ્ય વળતર નહીં મળતા ખેડૂતો સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. આ ટ્રેક્ટર જે રેલી છે 15 તારીખનું જે આહવાન કરેલું છે, 1 જૂન 15 જૂન, જે ખેડૂતોના ખેતરમાં હેવી વીજ પોલ લાઈન જે અદાણી અને અંબાણીની જે નાખી રહ્યા છે, જે ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન કરી રહ્યા છે, તેના વિરોધના સ્વરૂપે આજે મોરબી જિલ્લાથી લઈ, કચ્છથી લઈ, જામનગરથી લઈ અને સુરેન્દ્રનગર ધાંગધ્રાથી લઈ અને કાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડીએથી ગાંધીનગર સચિવાલય સુધી આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું છે. આ ટ્રેક્ટર રેલી લઈને અત્યારે અમે ધાંગધ્રાના ગામે પહોંચ્યા છે અને આગળ થઈ અને શાંતિપુરા ચોકડી સવાર સુધીમાં પહોંચી એ રીતનું અમારું આયોજન છે. કાલે આમ તો કાલે દ્વારકા, જામનગર, કચ્છ બાજુથી 2-2, 5-5, 10-10 ટ્રેક્ટર અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી ટ્રેક્ટરો જે છે એ પ્રયાણ કર્યું છે. અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે, એટલે એના માટે સરકાર પહેલા પોલિસી કરે. આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે. એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે. સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે. જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે. આની હારે હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો, એવી જ રીતે MSP નો કાયદો બનાવો, એવી જ રીતે ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોને વીજળી મફત આપો. આવી 5 માંગો સાથે અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. આ અમારો કોઈ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી, આ કોઈ સચિવાલય ઘેરાવનો કાર્યક્રમ નથી. આ માત્ર અને માત્ર ગુજરાતના ખેડૂતો હવે સરકારને શાનમાં સમજાવવા જાય છે કે અહિંસામાં ખૂબ મોટી તાકાત છે. અમે હિંસાના માર્ગે કોઈ આંદોલન કરવા નથી માંગતા. અહિંસાથી જો ગોરા અંગ્રેજો ભાગી ગયા હોય તો આ કાળા. પંચમહાલની વાત કરવામાં આવે તો જિલ્લાના બુડેલી હાલોલ માર્ગ પર ધનકુવા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે રિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર પલટી મારી જતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા. પંચમહાલ જિલ્લાના બુડેલી હાલોલ રૂટ પર ધનકુવા નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
વડોદરા જિલ્લાના સાવલી યુવા મોરચા પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકીના આપઘાત મામલે હવે એક નવો વળાંક સામે આવ્યો છે. મૃતકના પિતાએ સાવલી પોલીસ મથકે લિખિત અરજી આપી પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અરજી બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે અને પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સાવલી યુવા મોરચા પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકીના આપઘાત કેસમાં મૃતકના પિતાએ સાવલી પોલીસ મથકે અરજી આપી. અરજીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેસી પટેલ, જમાદાર કિરણસિંહ અને કલ્પેશભાઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. આજરોજ બનેલ બનાવ બાબતે મહેરબાન ડીવાયએસપી સાહેબ શ્રી પટેલ સાહેબ રૂબરૂ આવતા તેઓએ તપાસ કરી ગુનો દાખલ કરવાની હૈયાધારણા આપેલ છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ શું તપાસ કરે છે. આ મૃતદેહને સ્વીકાર્યો આપણે? ન્યાય હજી મૃતદેહ સ્વીકારેલ નથી. અત્યારે રાત્રિના સમયે કોલ્ડ રૂમમાં મૂકવાની વ્યવસ્થા કરવી પડશે. વડોદરાની વાત કરીએ તો મુલેથા ગામમાં નર્મદા નદીના પટમાં બની રહેલા આટબંધ અને ગોચર જમીનમાંથી બનાવવામાં આવેલા રસ્તાને લઈને વિવાદ ઊભો થયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જાહેર સંપત્તિ પર ચાલી રહેલી આ કામગીરી અંગે કોઈ સત્તાવાર માહિતી કે મંજૂરીના દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા નથી. સમગ્ર મામલે પારદર્શકતા અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. મુલેથા ગામમાં નર્મદા નદીના પટ વિસ્તારમાં ડોડિયા શારદાબેન ઝેવરભાઈ દ્વારા આડા બંધનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જામનગરની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત 12 વર્ષના વિશ્વાસ અને કરોડો સામાન્ય માનવીના દિલમાં વસેલા છે. ત્યારે તેમની સરકાર દ્વારા લોકોને આપવામાં આવેલી વિકાસની અમૂલ્ય ભેટો વગોડવામાં આવી રહી છે. જિલ્લા હોમગાર્ડ્સ જામનગર પણ એમાં સહભાગી થવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ 12 વર્ષના વિકાસને વધુ મજબૂત બનાવવા અને હરિયાળી ક્રાંતિના ભાગરૂપે જિલ્લા હોમગાર્ડ્સ જામનગર દ્વારા 12,000થી વધુ જુદી જુદી જાતિના સીડ્સ બોલ બનાવવામાં આવ્યા છે. જેમાં સરગવો, લીમડો, ખેર, ગોરસ આંબલી, હરમો, વડલો, જાંબુડી, પીપળો, ગુલમોરના સીડ્સ બોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ચીકડી કાળી મીઠી સાથે જીએમસીના સહયોગથી ઝાડનું ખાતર પણ સામેલ કરવામાં આવ્યું છે. વધુ સીડ્સ બોલ જામનગર વન વિભાગને સુપ્રત કરવામાં આવશે. ગિરીશ સરવૈયા, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ, જામનગર, ગુજરાત. આપણા યશસ્વી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના જે કાર્યો છે એ 12 વર્ષની ઉજવણી રૂપે સરકાર શ્રી તરફથી અને અમારા હોમ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ પ્રકારના કાર્યો કરવા માટેની જે સૂચનાઓ થયેલ છે એ તહેત હું જામનગર જિલ્લા હોમગાર્ડ પરિવાર સાથે, મારા ઓફિસરો અને હોમગાર્ડના ભાઈઓ તથા બહેનો સાથે વન વિભાગની સાથે સંકલન કરી અને અમે સીડ્સ બોલ બનાવવાનું બીડું ઝડપ્યું છે. અમે જુદા જુદા લીમડો, પીપળો, વડલો, જાંબુડી, ગુલમોર એવા બી મગાવી અને ખાતર તથા માટી સાથે એના લાડુ બનાવી અને આવા 12,000 લાડુ અમે બધા સાથે મળીને બનાવ્યા છે અને અત્યારે પણ કામગીરીઓ ચાલુ છે. આ તમામ 12,000 સીડ્સ બોલ અમે વન વિભાગને સુપ્રત કરશું અને વન વિભાગ પોતાની જરૂરિયાત મુજબ જ્યાં ક્યાંય પણ એમને આ ઝાડ ઉગાડવાની જરૂરિયાત જણાશે ખુલ્લા મેદાનમાં, ત્યાં આ વન વિભાગ આ સીડ્સ બોલ નાખી દેશે અને વરસાદની જે સિઝન છે એ વરસાદની સિઝન શરૂ થશે અને વરસાદ આવશે એટલે આ સીડ્સ. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.